કેમ છો બધા? આજના આપણા આ ખાસ ગ્રામર ક્લાસમાં તમારા સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જુઓ, આપણે બધા જ વીકેન્ડની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ, ખરું ને? વીકેન્ડ આવવાનો હોય ત્યારે મનમાં જાતજાતના પ્લાન ચાલતા હોય છે. તો આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી વિષય એકદમ મજેદાર રીતે શીખવાના છીએ, અને તે પણ આપણા વીકેન્ડના પ્લાન્સની મદદથી. આજના આ સેશનમાં આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળના નિયમોને એટલી સરળતાથી સમજીશું કે તમને ક્યારેય ગોખવા નહીં પડે. તો ચાલો એકદમ સીધા અને સાદા પ્રશ્નથી શરૂઆત કરીએ. આ વીકેન્ડમાં તમે બધા શું કરી રહ્યા હશો? કોઈ પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યું હશે, કોઈ નવી આવેલી ફિલ્મ જોઈ રહ્યું હશે, તો કોઈ વળી પોતાના પરિવાર સાથે બહાર જમી રહ્યું હશે. ભવિષ્યમાં ચાલી રહેલી આ બધી જ સતત ક્રિયાઓનું વર્ણન કરવું હોય તો અંગ્રેજીમાં આપણને એક ચોક્કસ ગ્રામર ટૂલની જરૂર પડે છે. હવે જુઓ, મારો જ પ્લાન કહું તો આઈ વિલ બી પ્લેઇંગ ટેનિસ એટ 10 AM ટુમોરો. આ વાક્ય માત્ર એવું નથી કહેતું કે હું કાલે ટેનિસ રમીશ, પણ આ એક્ઝેક્ટલી બતાવે છે કે આવતીકાલે સવારે 10 વાગે મારી ટેનિસ રમવાની ક્રિયા ચાલુ હશે. વાસ્તવિક અંગ્રેજીમાં આ ટેન્સ બરાબર આવો જ સંભળાય છે અને બોલાય છે. તો ચાલો આ કન્સેપ્ટમાં થોડા ઊંડા ઉતરીએ. આ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ખરેખર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એવી કોઈ ક્રિયા છે જે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે સતત ચાલી રહી હશે. ગુજરાતીમાં આને પકડવાની સૌથી સહેલી ટ્રીક એ છે કે વાક્યના અંતે રહ્યો હશે, રહી હશે કે રહ્યા હશે જેવા શબ્દો આવે. જ્યારે પણ આ શબ્દો મગજમાં ક્લિક થાય, સમજી લેવાનું કે આ ચાલુ ભવિષ્યકાળ છે. હવે સવાલ એ થાય કે આ વાક્ય અંગ્રેજીમાં બને છે કઈ રીતે? આ એક પઝલ જેવું છે. ચાલો એને સોલ્વ કરીએ. સૌથી પહેલાં કર્તા એટલે કે સબ્જેક્ટ આવશે, જેમ કે આઈ. ત્યારબાદ બે મદદગાર શબ્દો તો એકદમ ફરજિયાત છે, વિલ અને બી. અને છેલ્લે મુખ્ય ક્રિયાપદ એટલે કે વર્બના પહેલા રૂપને આઈએનજી લગાડી દેવાનું, એટલે પ્લે બની જશે પ્લેઇંગ. આખું વાક્ય બનશે આઈ વિલ બી પ્લેઇંગ ટેનિસ. છે ને એકદમ સિમ્પલ. અને આ નિયમ ખરેખર કેવી રીતે કામ કરે છે તે જુઓ. આપણે રોજિંદા જીવનના થોડા હકારાત્મક ઉદાહરણો જોઈએ. રોબિન વિલ બી જોઇનિંગ ધ મીટિંગ એટલે કે રોબિન મીટિંગમાં જોડાઈ રહ્યો હશે. વી વિલ બી ગોઈંગ ફોર અ મ્યુઝિકલ ડ્રામા અને આઈ વિલ બી અરેન્જિંગ ધ મિસ્ટ્રી આઇટમ્સ. આ બધા જ વાક્યોમાં તમે નોટિસ કરશો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈને કોઈ વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હશે. હવે એક બહુ જ રસપ્રદ વાત પર ધ્યાન આપો. આપણે કોઈ પોઝિટિવ પ્લાનને નેગેટિવમાં કેટલી આસાનીથી બદલી શકીએ છીએ. જુઓ, એક તરફ છે આઈ વિલ બી કમિંગ અને બીજી તરફ છે આઈ વિલ નોટ બી કમિંગ. ખાલી એક નાનકડો શબ્દ નોટ અને આખી બાજી પલટાઈ જાય છે. અર્થ જ આખો બદલાઈ ગયો, રાઈટ? પણ હા, અહીં મોટાભાગના લોકો એક સામાન્ય ગોટાળો કરે છે. આ નોટને મૂકવો ક્યાં? તો મિત્રો, ગાંઠ વાળી લો કે નોટને હંમેશા વિલ અને બીની બરાબર વચ્ચે જ બેસાડવાનો છે. આઈ વિલ નોટ બી કમિંગ. અંગ્રેજી બોલતી વખતે લોકો ઘણીવાર આમાં ભૂલ કરી બેસે છે, પણ જો તમે આ ફોર્મ્યુલા મગજમાં છાપી લીધી તો તમારી ભૂલ ક્યારે નહીં થાય. આપણે બધા જાણીએ છીએ કે ઘણીવાર પ્લાન કેન્સલ પણ થતા હોય છે, બરાબર ને? ચાલો એવા કેટલાક રદ થયેલા પ્રોગ્રામ્સના ઉદાહરણો જોઈએ. આઈ વિલ નોટ બી પ્લેઇંગ ચેસ એટલે કે હું ચેસ રમી રહ્યો નહીં હોઉં. એવી જ રીતે શી વિલ નોટ બી યુઝિંગ ધ કાર અને દે વિલ નોટ બી હેવિંગ ડિનર એટ હોમ. આ ઉદાહરણોથી નકારાત્મક વાક્ય રચના મગજમાં એકદમ ફિટ થઈ ગઈ હશે. હકારાત્મક અને નકારાત્મક વાક્યો તો આપણે શીખી ગયા, પણ જો આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો શું કરવું? ચાલો આ બે વાક્યોની સરખામણી કરીએ. એક સાદું વાક્ય છે યુ વિલ બી કમિંગ અને એ જ વાતનો પ્રશ્ન છે વિલ યુ બી કમિંગ. જોયું? વિલ કેવી રીતે કૂદીને સીધું વાક્યમાં સૌથી આગળ આવી જાય છે? આ રહી એની પરફેક્ટ ફોર્મ્યુલા. એક લીડરની જેમ વિલ સૌથી પહેલાં આવીને ઊભો રહી જાય છે, ત્યારબાદ સબ્જેક્ટ, પછી આપણો મદદગાર બી અને છેલ્લે આઈએનજી વાળું વર્બ. વિલ યુ બી કમિંગ? બસ આ એક જ સ્ટ્રક્ચર યાદ રાખશો એટલે કોઈ પણ પ્રશ્ન ફટાફટ બનાવી શકશો. ચાલો થોડી પ્રેક્ટિસ કરીએ. તમારે તમારા મિત્રોને એમના વીકેન્ડ પ્લાન વિશે પૂછવું હોય તો કેવી રીતે પૂછશો? વિલ યુ બી પ્લેઇંગ ફૂટબોલ? અથવા વિલ દે બી વોચિંગ ટીવી? કે પછી વિલ શી બી ગોઈંગ ટુ ધ માર્કેટ? આ રીતે આપણે એકદમ નેચરલ અને સાચી રીતે બીજાઓને પ્રશ્નો પૂછી શકીએ છીએ. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કન્સેપ્ટ કેવી રીતે વિકસે છે. અત્યાર સુધી આપણે ખૂબ જ સાદા નિયમો જોયા. હવે રોજિંદા જીવનના થોડા એડવાન્સ નિયમો અને વાસ્તવિક પરિસ્થિતિઓ પર નજર કરીએ, જેમ આપણે ઇન્ટરપ્શન્સ એટલે કે અડચણો અને પેરેલલ એક્શન્સ વિશે સમજીશું. ઘણીવાર એવું બને ને કે તમે કંઈક કામ કરી રહ્યા હો અને અચાનક કોઈ ટપકી પડે. આ એવું જ છે. આ ટાઈમલાઈન જુઓ. ભવિષ્યમાં એક કામ શરૂ થાય છે.
આઈ વિલ બી કુકિંગ એટલે કે હું રસોઈ કરી રહ્યો હોઈશ અને પછી એક અડચણ આવે છે વેન શી અરાઇવ્સ એટલે કે જ્યારે તેણી આવશે. મતલબ કે એક ક્રિયા ચાલુ હશે ત્યારે વચ્ચે અચાનક બીજું કંઈક થશે. અને જો બે કામ એકસાથે જ ચાલતા હોય તો તેને પેરેલલ એક્શન્સ કહેવાય. દાખલા તરીકે આઈ વિલ બી કુકિંગ વાઇલ દે વિલ બી વોચિંગ ટીવી. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં હું રસોઈ કરતો હોઈશ અને બરાબર તે જ સમયે બીજા લોકો ટીવી જોઈ રહ્યા હશે. એક સાથે એક જ સમયે બે અલગ અલગ ચાલુ ક્રિયાઓ. આ ટેન્સની એક ખાસિયત એ છે કે તે માત્ર વીકેન્ડ પૂરતો સીમિત નથી હો. કોઈ મોટી લાંબા સમયથી ચાલતી વ્યાપક ક્રિયાઓ માટે પણ આ વપરાય છે. જેમ કે ગ્લોબલ વોર્મિંગ વિલ બી રાઇઝિંગ ઇન ધ કમિંગ યર્સ. જે ક્રિયાઓ ભૂતકાળમાં શરૂ થઈ અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી ચાલુ રહેવાની છે તેના માટે આ ટેન્સ એકદમ બેસ્ટ છે. અને હવે જેની તમે કદાચ રાહ જોઈ રહ્યા હતા, આપણી ફ્યુચર કન્ટિન્યુઅસ ક્લાસ ક્વિઝ. આજના ક્લાસમાં આપણે જે કાંઈ પણ શીખ્યા તેની નાનકડી અને મજેદાર કસોટી કરવાનો સમય આવી ગયો છે. ચાલો જોઈએ તમને કેટલું યાદ રહ્યું છે. તૈયાર છો બધા? તો આ રહ્યો તમારો પહેલો પ્રશ્ન. આ વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો. કાલે આ સમયે વરસાદ પડી રહ્યો હશે. થોડું મગજ દોડાવો. આપણે આજના ક્લાસની શરૂઆતમાં જ નિયમોની વાત કરી હતી. શું આવવું જોઈએ? અને જવાબ છે ઇટ વિલ બી રેનિંગ ધીસ ટાઈમ ટુમોરો. જેમણે પણ મનમાં વિલ બી અને રેનિંગવાળું સાચું ફોર્મ વિચાર્યું હતું તેમના માટે જોરદાર તાળીઓ. લાગે છે કે તમે બધા એકદમ ધ્યાન આપીને શીખી રહ્યા છો. હવે આમાં રહેલી ભૂલ શોધી કાઢો. વાક્ય છે વિલ દે વોચિંગ ટીવી. આ પ્રશ્નાર્થ વાક્યને જરા ધ્યાનથી જુઓ. આમાં ગ્રામરનો એક ખૂબ જ અગત્યનો ટુકડો ગાયબ છે. કંઈક ખૂટે છે, બરાબર ને? એ કયો શબ્દ હોઈ શકે? તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે બી વિના કોઈ મેળ નહીં પડે. સાચો જવાબ છે વિલ દે બી વોચિંગ ટીવી. હંમેશા યાદ રાખજો કે પ્રશ્નાર્થ વાક્યોમાં પણ બી મૂકવો એકદમ ફરજિયાત છે. એના વગર ચાલુ ભવિષ્યકાળનું વાક્ય પૂરું થઈ જ ન શકે. ચાલો આપણા આજના ક્લાસનો છેલ્લો પ્રશ્ન. ખાલી જગ્યા પૂરો. વેન યુ રીચ હોમ હી ડેશ સ્ટડી. અહીં કૌંસમાં આપેલા સ્ટડી શબ્દનું યોગ્ય રૂપ મૂકવાનું છે. પેલો એડવાન્સ નિયમ યાદ છે ને? ભવિષ્યમાં આવતી અડચણવાળી ક્રિયા. અને બિલકુલ સાચું. વેન યુ રીચ હોમ હી વિલ બી સ્ટડીંગ. આ બરાબર દર્શાવે છે કે જ્યારે તમારા ઘરે પહોંચવાની ઘટના બનશે ત્યારે એની ભણવાની ક્રિયા તો પહેલેથી જ ચાલુ હશે. એકદમ પરફેક્ટ. તો મિત્રો, આજના આ સેશનમાં જોડાવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. અંતમાં બસ એટલું જ કહીશ કે પ્રેક્ટિસ કરતા રહો અને આવતા અઠવાડિયે આપણે અંગ્રેજી ગ્રામરમાં માસ્ટરી મેળવી રહ્યા હોઈશું. જોયું ને? આ વાક્યમાં પણ મેં આ જ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કર્યો છે જે આપણે આજે શીખ્યા. તો વિચારો, શું આવતા વીકેન્ડ સુધીમાં આપણે બધા જ એકદમ કડકડાટ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા હોઈશું? જરૂરથી. તો ચાલો ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. આવજો.